Yeah. મહાદેવ મહાદેવ, મહાદેવ. મહાદેવ. સવારે 2 વાગે સબમિટ માટે નીકળવાનું હતું, પણ વાતાવરણ ફરી ગયું, બરફ એટલો પડ્યો. તમે 3:15 વાગે નીકળ્યા છીએ, 3 વાગ્યાની આસપાસ. એકદમ ચિલ્ડ પણની ફિલ્ડ આવે છે ભાઈ, અને એટલી જોરથી આવે છે ને એની વાત જવા દો. અને 5 ડગલા ભરીએ ને ત્યાં શ્વાસ ચડી જાય છે, અને એ ઉપર ટોચ સુધી પહોંચવાનું છે. આઈ હોપ ફટાફટ અમે પહોંચી જઈએ. અને સવારના અત્યારે ટાઈમ છે 5:30. સબમિટ કરવાનું છે, થોડુંક જ છે, થઈ જશે. ઠંડી એટલી લાગે વાત ચાલે ફાટી રહી છે. બાલી પાસ સમિટ વ્યૂ. ફાઇનલી 3 વાગે નીકળ્યા હતા. ફાઇનલી બાલી પાસ સમિટ થઈ ગયું છે. બધાની યાદ આવી ગયો. હાથ એટલા સૂન થઈ ગયા છે ને, બસ હવે નીચે ઉતરવું છે. બસ હવે નીચે ઉતરવું છે. ચલો. What a view.
बढ़िया. आता वळतं काय बघ आता कानाचा तुझे અને એવો મસ્ત આમ સ્મૂથ બરફ છે ને મજા જ આવે ચાલવાની. હવે અહીંથી અમારે ઉતરવાનું છે ને એક જજી એક કેમ્પ આવશે. એ કેમ્પનું નામ ત્યાં જઈને ખબર પડશે, મને યાદ નથી. તો આજનો દિવસ બહુ ટફ હતો પણ હવે મજા આવશે. સો બાલી પાસ સબમિટ થઈ ગયું ફાઇનલી. તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું ભાઈ, ફૂલ સ્નો પડ્યો હતો એટલે અમે 3 વાગે નીકળ્યા. નગર અમારે 2 વાગે નીકળવાનું હતું. આમ છે ને કેમ્પ ઉપર બરફ થઈ ગયો હતો. અને સવારે ઉઠીને એટલું ફાસ્ટ હતું ને કાંઈ વ્લોગ જ નથી કર્યો. અને આમે ત્યાંમાં 5 ડગલા ભરીએ ને ત્યાં શ્વાસ ચડે. કેટલો મોટો ડુંગર ચડવાનો હતો, તેમાં વ્લોગ કરું કે ચડું. પણ આ બ્યુટી તમે જોવો યાર, એના માટે એટલા તૂટ્યા છીએ. આ લાઈફ ટાઈમ મેમરી રહે. દેખો મસ્ત है ને બાકી એક નંબર. સ્નોફોલ ચાલુ થઈ છે, એકદમ ઝીણી ઝીણી છે. તમને કેમેરામાં દેખાય કે નહીં દેખાય, મસ્ત સ્નોફોલ દેખાય છે. હજી વધશે. સ્લીપી રસ્તો છે ને, તો જો એ રસ્તો બનાવ્યો છે. એ બહુ સ્લીપ ખાઈ જાય ને એટલે એ બધું. અને સ્નોફોલ જો સ્લો સ્લો મસ્ત મસ્ત ચાલે. દેખાય છે કે નહીં દેખાતું? તાજો બરફ. વાવ, મસ્ત લાગે.
કેમ્પ પરથી નીકળ્યા હતા ને ત્યાં પહેલું પાણી સોર્સ આવ્યો. આખી બોટલ હાચી હતી. સમિટ કર્યું પછી વિતરા ઘણું હાલ્યા. મજા જ આવે નજારો. ધીમે ધીમે હાલ્યું જવાનું. એક કેડી સિંગલ કાપકા તો ગયા. ઓલા પડવાનું ચાલુ થઈ ગયું. ઓલા ઓલા અને ઓલા કે હા ઝીણા ઝીણા છે. ભરપૂર ઓલા ઝીણા ઝીણા મસ્ત વાગે નહીં પણ હા મજા દેવા કરે. સ્નોફોલ મળી ગયો, ઓલા મળી ગયા, બધું મળી ગયું. બધી મળી ગઈ એમ. સ્નોફોલ એ મળ્યો, ઓલા મળી ગયા, ફૂલ એડવેન્ચર એ મળી ગયું. ઠંડી લાગે છે હવે. ચલો ગાઈસ હવે ફાઇનલી હમણાં અમારો કેમ્પ આવી જાય. આજનો દિવસ કેવો રહ્યો? બહુ ટફ, બહુ હાર્ડ. અને અત્યારે વરસાદની જગ્યાએ ઓલા પડે છે. કરા પડે. કરા કેવા? અને અહીંયા એને ઓલા કે અહીંયા બતાવું. અરે યાર, ઓગળી હાથમાં નથી ગયો. આવતા એવા છે. પણ અહીં બહુ બધા પડે છે ને. માન હાથમાં આવે એવા છે. આવા છે. જો આવા. વાહ તો પાણી થઈ ગયું. હાલો યુરિયા ખાતર જેવા. એન્જોય કરતા કરતા જઈએ. અને અમારા કેમ્પ લાસ્ટ નાઇટ હશે અમારે કેમ્પમાં. પછી સીધા યમનોત્રી કે યમનોત્રી ઉતરવાના કાલે. યમનોત્રીના દર્શન કરી સીધા ઋષિકેશ 2 દી મોજ કરવાની છે હોટલમાં. ખાઈ પીને મોજ કરવાની. અહીં તો એવું ખાવાનું આવે ને આપને એવો બધો ટેસ્ટ ન આવે. પણ અહીંનું ખાવાનું એનર્જી આપે, ફૂલ ડાયટવાળું હોય અને મજા આવે એવું હોય. તબિયત બગડે ને એવું હોય પણ આપણે નો ટેસ્ટ આવે. ચલો વરસાદ મીનો આવે છે ફટાફટ પૂગવી. ઓલા વિધા ઓલા જોયું વાદળ પાસે આવી ગયો. હાવ અમે વાદળમાં આવીશું એવું લાગે. અને વરસાદ ચાલુ છે. मौसम खराब हो गया भाई. जल्दी टेंट आ जाए. देखो વરસાદ ને કરાબ ધોમ પડે જો. અને ફાઇનલી ટેન્ટમાં ઘરી ગયા. પૂગી ગયા છે. આખી ટીમ અમારી બાકી છે પાછળ. અમે એટલું ફાસ્ટ આવેલા છે ને તોય વરસાદ આવી ગયો ને કપડાં ને મોજા ને બધું પલળી ગયું છે. બધું ભીનું થઈ ગયું. એવા હેરાન થાવ ને આજની નાઈટ જ છે. કાલે તો પછી કઈ ઉપાધિ છે નહીં. બગાભાઈ ખેંચી લઈએ આજની આજે ખેંચી જ લેવાની છે. હા સ્લીપિંગ બેગ આપે ને આપી દે ને આપણે એટલે હુઈ જ જવાનું. હુઈ જવું. ખાવાનું કેવું છે કે નહીં જોઈ ખાવું નથી. થાકી ગયા આજ તો બહુ લોંગ હતું કારણ કે બહુ ડિફિકલ્ટ. હા. બહુ ડિફિકલ્ટ. બાલી પાસ સબમિટ કર્યા પછી એટલું ઉતરવાનું ને હાથ જવા જો. હાલો તો આરામ કરીએ. જોઈ લો વરસાદ અત્યારે ચાલી રહ્યો છે. પ્રકાશભાઈ કેવી ઠંડી છે. જોરદાર. અત્યારે આપણે છીએ લોવર દામિની કેમ્પ પર. મેં પછી કીધું તું યાદ નહોતું મને પણ અત્યારે જો અમે પીડીએફમાં જોયું. આ છે કેમ્પ લોવર દામિની. પણ આ બકવાસમાં બકવાસ આ મજા જ ન આવી. આવી મજા શું કામ ખબર વરસાદ નડી ગયો ને એટલે બાકી હું બહારનું લોકેશન મોકલું ને કારણ કે હું વરસાદ છે ને એટલે ક્યાંય બહાર જઈ ન શકીએ. અંદર બેઠું રહેવાનું. બેગ પલ્લી ગઈ છે બધું કપડાં પલ્લી કે મગજ હાલતું નથી શું કરવું નહીં. એટલે હવે આજે હાંજ પતી જાય ને કાલ મસ્ત પછી હોટલ રાખશું. અને કપડાં સુકવવા છે અને ઘરે પછી ફોન કરવા છે. પેલા તો ઓલો કહેતો હતો ને કે ઋષિકેશમાં ઓલાનું કહેવાનું કઈ અટક હતી અગ્રવાલ ના સમોસા ને હા એ ખાવાનું છે. બર્ગર ને દાબેલી ની બધું કાલે ઋષિ હમણાં છે ને એટલું બધાને ખાવાની તલબ છે ને
હાથ કારણ કે અહીંયા ખાધું છે જ હાવ એવું છે ને રાઈસ ને મેગી મસાલા જ દલિયા ને મેગી મસાલા ને હાથ દિવસની દાજ કાઢવાની. એટલે એને ઋષિકેશમાં ભરપૂર ખાવાનું છે ડાયજેસ્ટ કાઢવાની છે Digest જ કાઢવાની. જોવાનું જ નથી. ચલો આ મોજ કરીએ આ ટેન્ટની આ લાસ્ટ નાઇટ પછી હવે કાલથી વિદાય આ ટ્રેકની મજા આવી ગઈ શું કેવું હા ટ્રેકમાં મજા આવી ટ્રેક એક નંબર ખાલી પાસ એકવાર કરાય બીજી વાર ભી પડી જાય બીજી વાર કરાય જ નહીં પહેલી વારમાં જ ભી પડી જાય છે આ ખોટો ઓક્સિજન હોય ને તો જ કારણ કે ઇન્ડિયામાં પેલો ટ્રેનર છે ને ઈ કહેતો હતો કે 7 થી તમે 10 નંબર આપી શકો બાલીપાસમાં ઇન્ડિયાના ટેકા એટલે ડિફિકલ્ટ જ છે ડિફિકલ્ટ આપણે ઉતર્યા ને એનો વિડીયો મારી પાસે છે એટલો ખતરનાક હા, ઉતરવામાં તો બહુ જોરદાર ભાઈ. દોયડા પકડીને આપણે જે ઉતર્યા ને ઈ બધા વિડીયો મારી પાસે છે. ઉતરવામાં તો બહુ જોરદાર. અને એ હમણાં જે પહાડમાંથી નીચે આવતા હતા એ કેવું હતું? એક એક પગથિયું રાખવાનું. આમ નીચે ગયો એટલે ગયો. આમ ચાર પગે પહાડ ને ચોટીને ઉતરવાનું ઓલો કાકો, ઓલો મારવાડી કાકો જો આમ 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 પગ થતા હતા, આમ 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 પગ નીકળતા. અને 4 પગે ઉતરતો હતો. એટલો ડરતો હતો. ડરે મહાદેવજી કપડે હલકા થયા છે ને, જો સમજો. દોસ્ત ધીરે 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 હું બહાર નીકળતા હવે સીધો કાંઈ. આ છે અમારા આજનો કેમ્પ ભીનું ભીનું છે ને બહુ લપરસવી છે હવે મારો વારો છે એવું લાગે છે મને લપસવાનો